पहले साइड में देंगे अरे है ना एदा मुझी गाल सुन गए असी तो को पूछो तो सचो सचो चो तो कोई दबाव नहीं बराबर है आज ते वाड़ी ते कोण लावे वेनो केबल चोरी ला एनु पहला अंगाव तो केबल में जलाणो है भाई ये वर्क पे जाती अची वे बराबर है आज तू चोरी कला आई हुई है बराबर हाने काल जो को डैसरा जो बनाव बन्यो है उनमें जो को वाचड़ी कपे आई ई केर के जना आई आयो भेगा पसंद रहे जी आई 3 जना केर के आयो आई एगो वर्क सुमार हां एगो दिनेश बाबू एगो मोहम्मद रमेश ने तू बोली ना चार कोली आयो बराबर आगे केर कराए ई भर्ती घंटा को रमेश भाई थे हां वो जे आयो केस बीसी दा संगे नी जा रमेश भाई के सजना तो रमेश भाई मुना रमेश भाई એટલે હું ખબર હે કે કેર પર તું ચોક હું જમાદાર કોરે મે જમાદાર में बरोबर मानको અને ઈ પગ બગ આઈ બાધ્યા ગાભી કબ પાઈ પગ આઈ બાધ્યા ગુજણા કપે લઈ આવા આમાન કે લઈ આવસો હા જસ ખાલી નેટવર્ક કાપે રાખી દેનો ખાલી બાધીને કાપીને રાખી દેના હાઈ બરોબર અહીં આજી રીતે જંટાણા ઈ છડીને આવતો વાડે में છડીને બજી આ કરું કે હોય હા તે પોઠિયા અહીં કેજ ગજો સંપર્ક કે આવો તે પોઠિયા અહીં કેજો સંપર્ક કે આવો फोन कहेंगे क्या खाली पुलिस रमेश किरण भाई थे भरत लगे फोन कहे में तेरा ई થઈ ગયો अभी केर के आयो एरा मुक माथे ने केर के आयो रमेश भाई खाली जे भाई रमेश भाई ठाकुर पुलिस वालो केरा वालो आई भर्ती तो कांटेक्ट हो हां नहीं भर्ती के जाए ई वस्तु को खापे के पे केस में दे रहे हां कोई अंदर नंबर संग रात में मिलियो ना बराबर मिलियो किरण भाई जाय बराबर किरण भाई तो फोन हां किरण भाई बोय इनके चाहिए देना कोई वस्तु किरण भाई कहीं फोन किया हुआ हां मुझे फोन में कर ले तो फोन में फोन करा ले मैं किरण भाई केतरे वागे हैं आ एनो फोन दो तो एनो फोन क्या है अने गाय का पे के में आगे रमेश भाई भले पुलिस वाला भेगा यहाँ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु આજે વાત કરવી છે દહીસરા ગામમાં 2 દિવસ પહેલા મુસ્લિમ સમાજના 2 નવયુવાનોને કતલખાનાના હિસાબે ખોટો કેસ ઉભો કરી અને ફસાવવામાં આવેલ છે તેના વિરોધમાં 30 તારીખે એક આવેદનપત્રનું આયોજન કરવામાં આવેલ છે તેમાં એક અપીલ કરવી છે મુસ્લિમ સમાજની સાથે સાથે હિન્દુ સમાજના માણસો પણ આમાં જોડાય કારણ કે ગૌ હત્યા થઈ છે પણ એ કાવતરા રૂપ થઈ છે આજે મુસ્લિમ સમાજ ઉપર આવા હાથકંડા આપવામાં આવે છે કાલે બીજી સમાજ ઉપર પણ આવા હાથકંડા આપવામાં ના આવે તે માટે પોલીસ તંત્ર વહીવટ તંત્રને એક આવેદનપત્ર આપવામાં આવવાનું છે જેમાં મુસ્લિમ સમાજના સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો એલઈડી સમાજના આગેવાનો તબલીગ જમાતના આગેવાનો વોરા ખોજા સમાજના આગેવાનો સાથે સાથે હિન્દુ સમાજની તમામ જ્ઞાતિઓ દલિત સમાજના આગેવાનોને પણ હું વિનંતી કરું છું જે પોતાની તંજીઓ ચલાવે છે તે પણ પોતાના આવેદનપત્ર સાથે આવેદનપત્ર આપે કારણ કે કચ્છની કોમી એકતા બરકરાર રહેલી છે અને એનું નમૂનારૂપ આજે ડૈસરા ગામના પટેલ સમાજના સરપંચ અને એની આખી ટીમ આજે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આવેદનપત્ર આપેલું છે તો આપણે પણ કચ્છમાં આવા બનાવો ન બને તે માટે હું ગૌરક્ષકોને પણ આજે આહવાન કરું છું કે આપ પણ જોડાઓ કારણ કે ગૌ હત્યા થઈ છે સાચી છે પણ ગૌ હત્યા કરવા માટે બીજા કોઈને ફસાવવા માટેનું આ એક ષડયંત્ર છે અને એવો ષડયંત્ર ન રચવામાં આવે કારણ કે ગૌ હત્યાનો મુસ્લિમ સમાજ કાયમી વિરુદ્ધ રહ્યો છે અને રહે છે ભવિષ્યમાં પણ રહે છે અને જયારે બનાવ બન્યા છે ત્યારે અમે વખોડ્યું છે અને આ બનાવને પણ અમે વખોડીએ છીએ પણ સાથે સાથે આવા જે કોમી એકતા ને તોડવા માટે 2 કોમો વચ્ચે મેળવણીઓ ઉભો કરવા માટે આવા પ્રશ્નો ઉભા થાય છે એની પાછળ કોણ છે અસામાજિક તત્વો અને જો આમાં 2 દિવસ પહેલા બનાવ બન્યો હતો અને ગઈકાલે રાત્રે એક આરોપીને ચોરી કરતા પકડવામાં આવ્યો છે તે પોલીસનું નામ કબૂલે છે તે કેટલી સત્યતા છે કારણ કે ગઈકાલે રાત્રે હું પણ ત્યાં કને માનકા પોલીસ સ્ટેશનમાં જે પીઆઈ સાહેબ જોડે ચર્ચા પણ કરેલી અને હું 1:30 વાગ્યા સુધી હતો બધું શાંતિથી પત્યું છતાં પણ કોઈ એક્શન લેવાના નથી એવું જાણવા મળ્યું છે માટે આપણે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં નવયુવાનો આવે સાથે સાથે મુસ્લિમ સમાજના તમામ આગેવાનો વડીલો પણ આવે તેવી નમ્ર અરજ છે અને તમે આવી અપીલ તમે પણ અલગ અલગ જગ્યાથી કરો જેથી મોટી સંખ્યામાં માણસો જોડાય
કારણ કે અગાઉ પણ જયારે અન્યાય થયા છે ત્યારે રેલી સ્વરૂપે આપણો વિરોધ જાહેર કર્યો છે. તો આ વખતે પણ આ બનાવ નાનું નથી, મોટું છે. આજે આ ખાલી 2 જણને ફસાવી અને એમની ગાયો 85 ગાયો આપ સમજી શકો છો કે દૂધ આપતી હતી અને રાતોરાત લઈ જવામાં આવે છે અને તેને રજડતી કરી નાખવામાં આવે છે. કેટલી હશે પાંજરાપોરમાં નાખેલી છે, કેટલી હશે વ્યાજબી છે. અને આ માલધારી પરિવાર કેટલો દુઃખી છે, એના ઉપર એક આફત આવી છે અને એ આફતને આપણે કઈ રીતે સરળતાથી બહાર પાડીએ તે માટે મુસ્લિમ સમાજના એડવોકેટ સાહેબો, વકીલો સાહેબોને પણ અમારી વિનંતી છે કે આ આવેદન પત્રમાં હાજરી આપે અને કાનૂની રીતે કઈ રીતે આગળ વધીએ તે માટેના પ્રયાસો માટે ફરીથી અપીલ કરીએ છીએ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આ કોમી એકતામાં બરકરાર છે. તો તમામને આહવાન કરીએ છીએ કે આ આવેદન પત્રમાં હાજરી આપે અને ખોટા માણસો આવી રીતે હથકંડા અપનાવતા હોય છે 2 કોમોને તોડવા અને વઢાવવા માટે, તે લોકોને બ્રેક લાગે. ફરીથી વિનંતી કરું છું. મોટી સંખ્યામાં નવજુવાનો, વડીલો, તમામ સમાજના આગેવાનો જોડ્યા તેવી નમ્ર વિનંતી.